માટે મેઘાની તોફાની આગાહી કરવામાં આવી છે। ખાસ તો બનાસકાંઠા છે, સાબરકાંઠા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ અરવલ્લી, મહેસાણા અને પાટણમાં ભારે વરસાદની વકી છે। ભાવનગર અને બોટાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સાથે દમણ છે, નવસારી છે અને વલસાડ છે કે જ્યાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 2 કલાક રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠાનો સમાવેશ થાય છે। અરવલ્લી, મહેસાણા અને પાટણમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ છે, એમાં ભાવનગર અને બોટાદનો સમાવેશ થાય છે। સાથે દમણ, નવસારીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કે આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદ રહી શકે છે। એમાં પણ આગામી 2 કલાક વધુ વરસાદ વરસી શકે છે। તો અરવલ્લી, મહેસાણા, પાટણમાં ભારે વરસાદની વકી। રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની જ્યારે આગાહી કરવામાં આવી છે, ત્યારે વરસાદનું જોર ફરી એક વખત વધી શકે છે। ખાસ તો સાબરકાંઠા અને બનાસકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અરબી સમુદ્રમાં જે ડીપ ડિપ્રેશન સર્જાયું, સાથે રાજ્યમાં કુલ 5 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ઉત્તર ગુજરાતની વાત કરીએ, જ્યાં બનાસકાંઠા, સાબરકાંઠામાં સૌથી વધુ વરસાદ વરસી શકે છે। અને આ માહોલ કે 1 કે 2 દિવસ નહીં, પરંતુ 7 દિવસ રહેશે। 7 દિવસ સુધી રાજ્યમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે અને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। અને ખાસ કરીને અન્ય જે ઝોન છે, મધ્ય ગુજરાત છે, ત્યાં સામાન્ય વરસાદ રહી શકે છે। આગામી 7 દિવસ સુધી આ 5 જે વરસાદી સિસ્ટમ છે તે સક્રિય રહેશે, જેના જ ભાગરૂપે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે વરસાદી માહોલ સમગ્ર રાજ્યમાં રહેશે। વાદળછાયું વાતાવરણ રહેશે। ક્યાંક વાતાવરણમાં લોકો જે છે ઠંડકનો અનુભવ કરી શકશે, પરંતુ સૌથી વધારે રેડ એલર્ટ જે આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આપવામાં આવ્યું છે। બાકી જે મધ્ય ગુજરાતના ભાગ છે કે અમુક સૌરાષ્ટ્રના બોટાદ અને ભાવનગરને છોડીને જે ભાગ છે ત્યાં માત્ર સામાન્ય વરસાદ થઈ શકે છે। તો ડીપ ડિપ્રેશન સમુદ્રમાં સર્જાયું છે, જેના ભાગરૂપે જ આ વરસાદ વરસી શકે છે। એટલે કે બીજા એક રાઉન્ડ માટે હવે ગુજરાતવાસીઓએ તૈયાર રહેવું પડશે। અને એવામાં પણ હવામાન વિભાગ દ્વારા આગામી 2 કલાક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, દક્ષિણ ગુજરાતના અમુક જે જિલ્લા છે ત્યાં ભારે વરસાદ રહી શકે છે। તો બનાસકાંઠાના કાંકરેજમાં વરસાદ